અમરેલી જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ભારે નુકસાની. જિલ્લામાં 9 ઇંચ વરસાદ જેટલો વરસાદ વરસતા ભારે તારાજી થવા પામી છે. સાવરકુંડલાના અસરગ્રસ્ત વિસ્તારમાં રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા હતા. સાવરકુંડલાના જાબળ ગામના અસરગ્રસ્ત વિસ્તારમાં ખેતરોની મુલાકાત લઈ ખેતી નુકસાનની અંગે કૌશિકભાઈ વેકરિયાએ સર્વે કર્યો હતો. રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા તેમજ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા આ સર્વે દરમિયાન હાજર રહ્યા હતા. સર્વે બાદ સીએમને કરશે રિપોર્ટ. અસરગ્રસ્ત ગામ જાબળ બાદ કૌશિકભાઈ વેકરિયા સાથેની ટીમ રાજુલા જાફરાબાદ જવા નીકળી હતી. રાજુલાના જાફરાબાદના અસરગ્રસ્ત વિસ્તારમાં કૌશિકભાઈ વેકરિયાને તેની ટીમ સાથે કરશે મુલાકાત. જે કેસી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. ખાસ કરીને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે મિટિંગ કરી અને 5 જેટલા મંત્રીઓને અલગ અલગ વિસ્તારમાં જવાબદારી સોંપી છે. જે કમોસમી વરસાદ થયો છે, અત્યારે સાવરકુંડલાના જાબાળ, આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઊભા છીએ. ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવલી અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે. અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તાર વાઇઝ અમે ખેડૂતોના ખેતરે જઈને સર્વે પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે. કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે. અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તાર વાઇઝ સર્વે થઈ જાય એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે. 4 દિવસથી કમોસમી વરસાદનો કહેર ચાલુ છે. રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈની અગવાઈમાં રાજ્યના મંત્રીઓની ગઈકાલે બેઠક પણ થઈ. જે પ્રકારે આ વરસાદનો કહેર છે, જગતના તાત ખેડૂતને જે પ્રકારે એનો મોઢામાં આવેલો કોળિયો એ કુદરતના કહેરને કારણે છીનવાયો છે. ખેડૂત આજે લાચાર બન્યો છે, ત્યારે રાજ્યની સરકાર હર વખતની જેમ આ વખતે પણ ખેડૂતને મદદ કરવા માટેની મનસા એમણે જાહેર કરી છે. રાજ્ય સરકારે ગઈકાલે નિર્ણય કરીને 5 જેટલા મંત્રીઓને ખેડૂતોની સાચી સ્થિતિનો તાગ મેળવવા માટે આજે વિસ્તારની અંદર મોકલ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાની અંદર આપણા સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના રાજ્યમંત્રી આદરણીય કૌશિકભાઈ પણ આજે અમરેલી જિલ્લાની અંદર નીકળ્યા છે. જાબાળ, આંબરડી, ગાવડકાની આ સીમની અંદર એમણે ખેડૂતોના ખેતરમાં જઈ અને જે પ્રકારની સ્થિતિ છે એનો તાગ મેળવો છે. હું એક ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારને તાત્કાલિક ખેડૂતોની વહારે આ મંત્રીઓને મોકલ્યા છે એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ ઉપમુખ્યમંત્રીનો આભાર માનું છું કે એમણે તરત કોઈ પણ ઘડીનો વિલંબ કર્યા વગર રાજ્ય સરકારની ખેડૂતોને મદદ કરવા માટેની આ મનસા જાહેર કરી છે. અને મને ભરોસો છે રાજ્યના મુખ્યમંત્રી ઉપર, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર કે જે રીતે ખેડૂત જ્યારે સંકટમાં આવે, જગતનો તાત કિસાન જ્યારે સંકટમાં આવે ત્યારે રાજ્ય સરકારે ભૂતકાળની અંદર પણ જે મદદ કરી છે એના કરતા પણ હું માનું છું કે આ વખતે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે અને રાજ્યની સરકાર અમારી ગુહાર છે એને માની છે અને મદદ ખેડૂતોને બને તેટલી શક્ય વધારે ને વધારે ખેડૂતોને મદદ કરશે. એટલા જ માટે મંત્રીશ્રીઓ અહીંયા આજે ઉપસ્થિત પણ છે.